ખાવું, હકનું લેવું ને હકનું પીવું, સંતો કે છે. અને વચનમાં માલો, બીજામાં માલવાની જરૂર નહીં. વચને જે માલ્યા નહીં એનો બેડો પાર થઈ ગયો. હકે હાલો તમે વચને માલો, પછી ખરી વર્તી માં ખેલો. તમારો સમય આવે ને ત્યાં ખેલો. જો આ ભાવનો છે મેળો. ભાવ સિવાય દુનિયામાં બીજું કોઈ છે નહીં. ભાવને એક બાજુ સંતોએ પ્રેમ કીધો છે, પણ ભાવ પ્રેમમાં ભળી જાય તો, ને કે ભાવ પાછો વધઘટ થાય. તમે પછી જીરું ને એડા લઈને ગંજમાં જો ને તો વળતે આવો ને કોથળા બારદન બહાર લઈને એટલે તરત ખબર પડે ભાવ નહીં આવ્યો. અને આવી ગયો હોય ને ભાવ તો તમે એમ દરવાજામાં કૂદકે મારતા આવતા હોય એ ખબર પડે કે ભાવમાં વધઘટ થઈ છે. પ્રથમ યુગમાં પાઠ મંડાણો પહેલા જ રાજાને કહે. નિજી આ ધર્મની સ્થાપના પહેલા જ રાજાએ કરી. સરયુબાઈના કહેવાથી પહેલા જ રાજાને એમ ખબર પડી કે હું મારા બાપનો વિરોધ હું એકલો કરું છું કે બીજું ગામમાં કોઈ છે. હરિણાકંશનો હુકમ એવો હતો કે નગરમાં કોઈને ભક્તિ ના કરવાની, અને જો ભક્તિ કરો, પૂજા કરો, આરતી કરો, તિલક કરો તો મને કરો, મારા નામનું કરો, મારા સિવાય બીજો કોઈ ભગવાન નહીં. અત્યારે મેં વધારે સમજી ગયેલા નહીં કહેતા મમ્મી ભગવાન જ છે. આજે પ્રતિજ્ઞા આલે મહિના ચેડ ચાદર આલે નહીં હોતું. ઈ કી છે કે અમે ભગવાન જ છે. કોરોના ચો હંતાઈ ગયા હતા ભગવાન હતા. મોટે મોસ બધી ને પાછા કે અમર બનાયા અમન તો ગુરુ મહારાજે બળોતરો કે અમન તો અમર બનાયા છે. કોરોના થી ડરી ડરીને તો બહાર નતા નીકળતા. અમર બનાયા ચિંતા છે નહીં. હે તો દિગંબરો બાવા જો બહાર નીકળે મોત થી ફરતા હતા. કોરોના અડવાયા નો. જીવની ગતિ ગુરુજીની પાસ. સરયુબાઈના કહેવાથી પહેલા દે મંત્ર સ્વીકાર્યો સાહેબ. આ તો સ્વીકાર કરે એની ભક્તિ છે, બીજા કોઈની નહીં. વેવલા વેડા કરે ને એનાથી ભક્તિ ન થાય. બાય કાંગલાથી ભક્તિ ન થાય. સાધુ ને સુરા એ સન્મુખ રહે નહીં કાયર ના કામ. કબીર સાહેબ એ ભક્તિ છે મરજી વાના કોમની. મરજીઓ બની જાય એને કોઈ ચિંતા જ ન કે ઘેર શું થાય. ઈ ભક્તિ કરે તો બેઠા ઘેર ઘેર ડૂબો સારી નાચી ની નાચ્યો તો મેળ ન પડે. હે વારી વાત હે ભજન આવીને બેઠા પણ ભજન તમારા ન બેહે, મન બીજે ફરતું હોય ને તો ભક્તિ થાય એવી નહીં. એના કરતી જેમ સ્વયં રહો. કોતોક દળાઈ જો, કોતોક આખા એમને એમ રહો. હદ કચરા ના થતા ને કે ભક્તિ મેળ નહીં આવે. અને પોતાના બાપમાં વિરોધ માંડ્યો સાહેબ. કે હું એકલો વિરોધ કરું છું મારા બાપોમાં કે જગતમાં બીજું કોઈ છે. અને સાહેબ તલવાર લઈને ચોકી આપી હતી કે નગરમાં કોઈ ભક્તિ કરતું હોય, કોઈ નારાયણ નું નામ લેતું હોય ધરતી મસ્તક અદલ કરી દે. રાખવાનું નહીં આપણે. જાણે સરયુબાઈએ ભોયરામ ભક્તિ ચાલુ કરી હતી. ભોયરાની અંદર હો. અને ત્યો કણ રામ 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 શબ્દ આવ્યો ને એ કણા ભક્ત પેલા જ નીકળ્યો કહો રામ નામ હોય ક્યોથી. મારો બાપ ના પાડે છે તો આ કોણ ભજે છે આવું. અને કોઈ ડર નથી મારા બાપનો. અને સાહેબ દરવાજો ખોલાયો. કર્માભાઈ કીધું દરવાજો ખોલો પેલા જ કે ના તારો બાપ બંધ કરીને ગયો તું ખોલાવા આવ્યો કે હા. એ તો તને તારની કહેવત પડી જેને કોઈ ના પોકે એનું પેટ પોકે. પહોંચો સાહેબ. ખોલો દરવાજો. દરવાજો ખોલ્યો મોજન બેઠા છે. સરયુબા માંજારી ને વાત કરે છે. માંજારી બધાડી બિલાડી નામ દે તો મંજારી ધીરજ નથી ધરતી કૂદકે મારે છે, નિરાશ છે. સરયુબાઈ ભગવાન સત્યની વાત કરે છે. અને એમાં માંજારી કે છે કે માં મારા બચ્ચા રહી ગયા છે. નેપાળામાં આગ લાગી ગઈ છે. મારા બચ્ચા હોય છે કે માંજારી ધીરજ રાખ. રખવાળું તો રામ કરે છે, બીજો કોઈ કરતો નથી. સદગુરુ રામ કરી રહ્યો છે. તું ધીરજ રાખ. પણ કે તમને આ વાતની ધીરજ છે, પણ જેના બચ્ચા કદાચ અગ્નિમાં જળતા હોય એ માને ધીરજ ના હોય સાહેબ. પણ કે તને વિશ્વાસ છે મારા ઉપર કે હા, તો એવો વિશ્વાસ અખંડ રાખ. એટલે સાહેબ કીધું અખંડ ધણી છે તારા નો
અખંડ કરી તારા બીજા રે મારે ખાંડે ભર્યા અને ખંડ ભરી જા મેરું ને આસમાન બીજા મારે ખંડે ભર્યા બીજા તો બધા ખંડ છે ખંડિત થયેલા એને ખંડ કહેવાય અને અખંડ છે ને ખંડિત નહીં થયેલો એને અખંડ કહેવાય અખંડ શું છે સાહેબ નું નામ છે અખંડ ધણી સાહેબ કો નામ બીજા તો મારે ખંડ ભર્યા કે આ સાહેબ ઉપર વિશ્વારાજ અને સાહેબ વિશ્વારાજો માંજારી ધીરજ કરીને બેઠી હો ધીરજ ઉપર બેહવું પડે ગમે એવી તમારી ઉપાધિ આવી જાય ને જો તમે ધીરજના ઘરમાં આવો ને તો દુનિયાની તાકાત નથી કે તમારું આકા પાછું કોઈ થાય આવી ધીરજ કેવી રજ ધીરજ અને બેઠી એમાં પેલા દાયો ઓહો આ વાત આવી હોય છે તો મારો બાપ જે કે એ વાત હાસી કારી કે મને આરી વાત સમજાવો પણ તારો બાપ વિરોધ કરશે કે મારો બાપ વિરોધ કરશે તો દાડા ઉજે થાય આ રાતની જે વાત કરો અત્યારે વાત કરો ને તાણા રાતની વાત થાય સારી આ રાત છે ને અંધારું છે અને અંધારું દૂર કરવા માટે આ વાત છે આ પ્રકાશ થાય છે જો સમજી જાય તો આત્મારૂપી જ્યોત પ્રગટ થાય ને કે બહાર જઈને એમનો ભજન પૂરો થઈ રહે ને હમણાં 12-1 વાગે એટલે કે પેટીમાં તાલ નતો આવ્યો આ વાણીમાં બરાબર તાલ નતો આવ્યો સમજ્યું તમારું અંધારું છે ને છે જ એ દૂર કોઈ ન કરી શકે મીરાબાઈ ને કોક ને પૂછ્યું કે મીરાબેન ભજન ગાવું હોય તો કેવી રીતે રાગમાં ગાવું સંગીતના તાલે ગાવું એટલે મીરાબાઈ કે આ બધું મેલો અનુરાગમાં ગો પરમાત્માને જો મનાવો હોય ને તો તમારી અંદર રાગ જેવો છે એને કાઢો સુરોમાં તાચી રહ્યો તમારો સુર ની મેળ આવે સુર તો ઓખો મેચીને આવે સાહેબ ઓખો મેચિંગ જો ના ખાઈ આવી જાય કેમ ન આવે એ અનુરાગ કહેવાય અને માંજારીને કીધું પેલા ત્યો બેઠો કે જો કદાચ આરી વાત સાચી બને માંજારીના બાળ ને ભાડામાં રહી જશે અને જો હવારે આ સરયુબાઈ કી છે અને હવારે જીવતા નીકળે તો મારા બાપના હવારે હોમો બખ્તર પહેરવા જો નક્કી કરી દીધું અને જો કદાચ આરી વાત જૂઠી પડે તો સરયુબાઈ નું મસ્તક ધડથી મસ્તક અલગ કરી નાખવું છે સાહેબ બ્રહ્મ મૃત્યુ 4 વાગ્યાનો સમય નાદ થયો હો નાદ થયો ને કર્મ ગુંબાર હવારે ઉઠીને નેભાડો ખોલ્યો અમૃતભાઈ એ હવારે વેલા ઉઠીને નેભાડો ખોલ્યો ને મોજ રમે છે મંજારે ના બા આવ રામ ભજવાના ચોઘડિયા રે નહીં આવે વારંવાર ની આવે હાલ આવ્યું છે એની વાત કરજો તમે પણ હવારની વાટ જોઈને ન બેહી રહ્યા પછી તો પાછળ આવે કાળ હો આન ખુલ્યું સાહેબ બધો નેફાડો ખોલ્યો ને એની અંદર થી બધા પાકી ગયેલા કોઈ મોય ઠડાઈ ગયેલા હતા કોઈ કાળા થઈ ગયેલા હતા કોઈ ફૂટી ગયેલા હતા નેફાડો બધો પકવે એમાં કોઈ બધા નો પાકે જેને અગ્નિ માપની અડી હોય જેને સેવવાની તાકાત હોય જેને ગરમી સહન કરવાની શક્તિ હોય ને ઈરું પાકી જાય ને ટકોરા બંધ થાય તમને તો લગી ગરમી અડી ગયો કે આજ તો નહીં મેળાવે ના પાકે આર્યું કદી હે આન સાહેબ એક વચ્ચે કુંભરણનો એક ગડુલો હતો ને ઈરો રહી ગયેલો બોલો કાચો કચ તાણ આ પોચ ભૂતોના ભૂતળામાં જે નાભીમાં એક કુંભ ભર્યો છે ને એ કુંભ કાચો છે આ તમે ગમે એટલી અગ્નિ કરો ને તો એ કુંભ કદી પાકો થયો નહીં એની અંદર તમારો 6 બચ્ચામોય હાલે છે તમારે તપાસ કરવી કરજો એ પહેલા જ ના વખતમાં હતા પણ તમારા વખતમાં હાલી જ છે અને ટાપલી મારી સાહેબ અને એની અંદરથી અવાજ આવ્યો ને એક બચ્ચું બહાર આવ્યું બહાર આવતો પેલા અવાજ થયો કેવો એ અવાજની અંદર માંજારી કે છે અને બચ્ચું બહાર અવાજ કરે મેં આવું તમે આરાધ કરો ને ગુરુ મહારાજ નું નામ સ્મરણ કરવા ચાલો કરો ને એટલે અંદરથી અવાજ આવે મેં આવું કેવું મેં આવું પણ તમે એને દબાઈ દેશો કે તારે આલ્કોહોલ ને મારે હાલ ધોરણ સાઈડ નાખી મારે ગાયું દેવાનો ટેમ થયો છે મારે પગાર લેવાનો ટેમ થયો છે પેલું આવવા તો માગે છે પણ તમે નહીં આવવા દેતા
થોડ સમજ મન જમન પકડી લે, સમજ પકડ મન મજબૂતી. તમે ચોટી પકડી લો ને તો બચ્ચું હાલ આવે એમ છે, પણ તમે શું આવવા દો છો? આવવા બરાબર તૈયાર થાય ને ઘરે ટૂંકા પડી ડેરીએ દૂધ ભરાઈ આવો એટલે બચ્ચું આવતું પાછું વળે દૂધ ભરાવ દોડો. તમે તમારા ગુલામ નથી, બીજાના ગુલામ થઈ ગયા છો એટલે હાર્યું બાર નહીં આવતું. બચ્ચું આવ્યું, બચ્ચાનું નામ પહેલાથી પૂછ્યું કે માં આ કોણ છે? એટલે સરયુબાઈ બોલે કે આ છે તમારી નાભીમથી નીકળેલો એક જ તત્વ જેને શરીર આખું ચાલે છે, એ એના આધાર ઉપર છે, એ શ્વાસ છે. તમને જગતમાં બીજું કોઈ નહીં જીવાડતું. હો તમને મોહમ્મદ માતાજી જીવાડે, ભગવાન જીવાડે ન, તમારો શ્વાસ તમને જીવાડે છે. જીવને શ્વાસ તણી છે સગાઈ ઘરમાં ઘડી કે નહીં રાખે ભાઈ. શ્વાસ નહીં હોય ને તો માતાજીએ ઉભો થઈને કોઈ નહીં કે, ભગવાને નહીં કે, તમારા ઘરવાળા કોઈ નહીં કે, જવા દો કે શ્વાસ જતો રહ્યો. ઘણા ભૂવાય ધૂણતા ધૂણતા મરી ગયા છે. હે હીરાય નહીં રહેવાના, નાકડી તો રહેવાના. કે કોણ છે આર્યું બચ્ચું પેલું આવ્યું કે છે શ્વાસ. પહેલું બચ્ચું, બીજી ટાપલી મારી જાય. બીજી ટાપલી મારતા પહેલ શ્વાસની અંદરથી કે શ્વાસ રહેશે ચો કે શ્વાસ છે ને વિશ્વાસમાં રહેશે, બીજે ચો નહીં. એ તમે ગુરુ પર વિશ્વાસ રાખો, વચનમાં વિશ્વાસ રાખો. એ બોલા સિદ્ધ રામ દે આ તો હાથો ભણે રે. તમે વચનમાં વિશ્વાસ રાખો. અરે ભુવાઈ તોડીને એમ કે ખમાન મદા, એટલે આ તો વિશ્વા વાળાનો દેરા છે, બીજા કોઈનો નહીં. હો બે બચ્ચે બહાર આવ્યા કે વિશ્વાસ ચો રહેશે સાહેબ. વિશ્વાસ હોવો જોઈએ ને. વિશ્વાસ વચનમાં રહેશે. વચન ગુરુ મહારાજ નું છે ને, વચનમાં વિશ્વાસ રહે. અરે વચન ક્યો રે? કોક તો કહો જેને ગુરુ ગોદ લીધો હોય તો ટકોર કરો બાપુ હોય રે. વચન ક્યો રે? ગુરુજીના ચરણમાં રહે છે અને ઈ અખંડમાં રહેશે. અખંડ અખંડમાં હોય ને, અખંડ નામ છે, એ નામમાં આર્યો વચન રહેશે સાહેબ. તો ઈ ક્યો રહેશે? તો મહાપુરુષો કે સત્યમાં રહેશે. 5 બચ્ચા સત્યુથી આવે ને એટલે 6થું બચ્ચું આવ્યું ટાપલી મારીને, અને પેલા તે પૂછ્યું માં 6થું બચ્ચું, કારણ 6થા બચ્ચું બોલ્યું અમે કે જે તું છે એ હું છું. હે આ બધી અમારી સોએ મળીને શનેડો રચાયો ને કાયાની મઢીઓ બનાવી. એ સોએ મળીને ગોમાં શનેડો રચાયો. કોઈ મણિરાત નો શનેડો નથી આવ્યો. આ તો મારા આદિનારાયણ ભગવાને સોએ મળીને શનેડો રચાયો છે. એમાં ફૂલની છાપ રે ભરાઈ જો શીરા વીરા ઓજો ને મારા ભાઈ તાજા મઢીઓ કોને બનાવી. આ મગ મગ જેવાળા મંદિર બનાયા ને તલ તલ જેવડા કમાડે. એ રસ ભરીને જેની કૂંટીઓ બનાવી, રસ ભરી જેની કૂંટીઓ બનાવી, ગુરુના ચરણો રખાજી જો છિરા જોવો ને મારા ભાઈ તાજા મઢીઓ કને બનાવી. ઓધા મેળવી આને ઉપર તો પડી ચડાઈ. આડા મોસમાં ઓધા મેળવીને ઉપર તો પડી ચડાઈ. જો સોચો જેવું વાત કરી છે. આ સોય મળીને સનેડો રચાયો, કાયાની મઢીઓ બનાવી, અને સોયનો ભેળો થઈને એક તત્વ બન્યો ને, એ 100 શાસ્ત્રો ઉપરથી આખી વાત ભારતના ભૂમિના સંતોએ કરી નાખી સાહેબ. આ તો કે અમે શાસ્ત્ર વચ્ચે શાસ્ત્રમાં કોઈ નહીં. શાસ્ત્રનો એક પત્તાનો તો અભ્યાસ અમને કહો કે આર્યું શાસ્ત્રમ નથી.
શાસ્ત્રમાં બધું છે, પણ તમારો ફનો નહીં પહોંચતો એટલે તમે એને જૂઠું માનો છો. ઋષિ મુનિઓ જેવા તેવા નહોતા સાહેબ, ભારતના સાયન્ટિસ્ટો હતા. અને વાત પહેલા જ ને નક્કી થઈ ગયું કે આ તો વાત આવી છે ત્યારે મારો બાપ ખોટી મને પૂજાયું કરાવે. હે સાહેબ, હવાર દાડો ઉજ્યો ને તો તરત જ બાપના હમો વિરોધ કે હવે તું કઈ બધું ખોટું, મારો આ ગુરુ મહારાજ ક્યાંય સાચું. સરયુબાઈના ચરણમાં જઈને પ્રતિજ્ઞા સ્વીકારી સાહેબ, હાલ જેમ સ્વીકારી હતી ને એમ 6 વસ્તુની પ્રતિજ્ઞા લીધી. અને તરત જ બાપના હમો કે બાપ તું ક્યાંય ખોટું બધું, પણ મારો ગુરુ કે એ જ સાચું. હવે ભક્ત પ્રહલાદને મારવા માટે ઓની કેટલાય કાવતર કર્યા, કારણ ભગતને મારવા માટે જ જગત બેઠું છે. તમે ભજનમાં હેડો ને એટલે વાઈટ જોઈને નાકામથી બેઠા હેટ્યા હો, બાર ભરપારું ખાવું છે, લાડવા જમણવા કરવા રાતા રોણ જેવા થઈ ગયા હેટ્યા. ભાઈ તમારે ઘેરે જીકોદા કર્યા નહીં, તમે એમ કહો છો કોઈની નિંદા ન કરતા સાહેબ. અને એ નિજી આ ધર્મનો જે દિન મંડપ છાપ્યો ધરા તજા ધર્મની ફરકથી મળ્યા જતી ને સતી, તમે પાટે પધારો ગુણપતિ, ગુણના પતિ હો. અને એ સાહેબ માતંગ ઋષિકેર પેલો પાટ મંડાણો રચ્યો મોટો મહાજંગ, દર્શન કારણે નીકળ્યા સતી તારા ને હરિચંદ. કેવો પાઠ થાય છે, પાઠનું કદાચ દર્શન જ્યોતનો થઈ જાય તો અમારો આનંદ 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 થઈ જાય, અમારું કલ્યાણ થઈ જાય એવી વાત છે સાહેબ. ત્રીજા યુગમાં સહદેવ, નિકુળ, યુધિષ્ઠિર, અર્જુન ને ભીમ આ 5, અરે શ્રી કૃષ્ણ ને રાણી રૂક્ષ્મણી, જેને નિજિયા ધર્મ ન હતા નેમ. કોક નેમ ન હોય તો આપણે ભજન મોણને લાયક નહીં હોતા. એમ કંઈક ને કંઈક નિયમ હોવો જોઈએ, નેમ હોવું જોઈએ. એટલે રામદેવ પીરે પૂછ્યું તો પૂછો ને પૂરા પંડિતો ને એ પૂછી લો શેખ સંન્યાસી ને તારા નેમ ના ગુરુ કોણ છે રે. આપણે બધા ગુરુ બનાવે છે. ઘણા એમ તો કે હમણાં મને 2 જણા મળ્યા કે બાપુ મને પ્રતિજ્ઞા આલો કે તારો ગુરુ મહારાજ નહીં, ગુરુમુખી છે કે હા ગુરુમુખી હતા પણ કે ગુરુ માર મરી જાય. મારે મરવું નહીં, તારા ગુરુ તું મારી નાખતો મને મારી નાખે. અને ગુરુ કોઈ દેહ છે? હે ગુરુ કોઈ મરાયો છે? ગુરુ તો અમર પદ છે સાહેબ. ગુરુ કદી મરાયો નહીં. ગુરુ તો સર્જન કરનારો છે, સર્વેનો દાતાર છે. સદગુરુ સમો કોઈ દાતા નહીં. સબ જગત હે મંગણહાર, રાજા રૈયત ને બાદશાહ સબ ગુરુ ને ખડા દ્વાર. બધા ગુરુના દ્વારે આપણે ઊભા છીએ. પણ જેવું જેને માગતે આવડતું એવું મળી જાય હો. માગતે આવડવું જોઈએ, માગવાની એ જુગતી હોવી જોઈએ. 3 જણા ભક્તિ કરતા હતા, જબરજસ્ત ભક્તિ કર્યા, 100 મહિના સુધી ભક્તિ કરી. અને એમ થયું ભોળાનાથ ને કે લાય કોઈ જરા દર્શન આલી દઉં હો. પટાક લઈને ભોળોનાથ આયા અને ભોળાનાથ કીધું માગો લે, તમારા ઉપર પ્રસન્ન થયો છો. કે સાચી વાત છે, તમે છો કોણ કે તમે જેનું ભજન કરો એ ભોળિયો નાથ છું. પણ માગવાનું એક જ વખત, બીજી વખત માગવાનું નહીં. એટલે સૌ પ્રથમ સાહેબ નીકળ્યા ને માગવા. નાઈ સમાજમાંથી માજ્યું. ઠાકોર ભાઈ બેઠા હતા, નાઈ ભાઈ બેઠા હતા અને વાણીઓ ભાઈ 3 જણા ભક્તિ કરતા હતા. કોઈ પાછા લેતા નહીં હોય. વિડીયો બનાવો બનાવજો. થોડી કાલે ફોન કરશે કે બાપુ અમારા સમાજ વિશે કેમ કીધું, પછી કે માફીનો વિડીયો